આઈડી બનાવવા માટે ગૂગલની અંદર પહેલાં તો તમારે સર્ચ કરવાનું રહેશે આવી રીતે, બરાબર છે. FLP જોઈન મતલબ ફોર લિવિંગ પ્રોડક્ટ્સ જોઈન, એને સર્ચ કરશો એટલે અહીંયા તમને 2 વેબસાઇટ દેખાશે. એમાં જોઈનના ઉપર ક્લિક કરવાનું છે, ઇન્ડિયા USA જોવાનું છે, અને એની ઉપર ક્લિક કરશો એટલે ફોરએવરનું ઓફિશિયલી આ રીતે વેબસાઇટ ઓપન થશે. અને અહીંયા નીચે જશો તો સાઇન અપ ઓન SNF વાળું આવી જશે. એની અંદર ક્લિક કરશો એટલે આખું ફોરએવરનું ઓફિશિયલી વેબસાઇટ ઓપન થઈ જશે, જેની અંદર મિસ્ટર મિસેસનું ટાઇટલ, સિંગલ મેરિડનું ટાઇટલ, ત્યારબાદ ફર્સ્ટ નેમની અંદર ડોક્યુમેન્ટ્સ પ્રમાણે એમનું અટક, ત્યારબાદ એમનું નામ લખવાનું છે ફર્સ્ટ નેમની અંદર, અટક અને નામ. લાસ્ટ નેમની અંદર એના ફાધરનું નામ. અધરવાઇઝ ઘણા બધા આધાર કાર્ડ એવા આવશે જેમાં ખાલી નામ અને અટક જ હશે, તો ખાલી નામ ફર્સ્ટ નેમમાં અને અટક લાસ્ટ નેમમાં. ત્યારબાદ એમની ઈમેલ આઈડી કોપી કરીને પેસ્ટ કરવાની છે, વેરીફાઈ કરવાની છે, જોવાની છે વ્યવસ્થિત રીતે. ત્યારબાદ એમનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, જેનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય એ, બરાબર. મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી દેશો. ત્યારબાદ બાજુમાં ઓપ્શન છે અલ્ટરનેટિવ મોબાઈલ નંબર, જેની અંદર કોઈ નંબર નાખવાની જરૂર નથી, બરાબર. નંબર અને ઈમેલ આઈડી ધ્યાનથી એન્ટર કરજો. ત્યારબાદ પાસવર્ડ એન્ટર કરવાનો છે. પાસવર્ડમાં જે વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિનું નામનો પહેલો અક્ષર કેપિટલ, ત્યારબાદ પટેલ @9099 સ્મોલમાં એન્ટર કરી દેવાનું, ઠીક છે. કન્ફર્મ પાસવર્ડની અંદર સેમ પાસવર્ડ એન્ટર કરવાનો છે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ મતલબ જન્મ તારીખ, ડોક્યુમેન્ટ્સમાં જે પ્રમાણે જન્મ તારીખ છે એ પ્રમાણે જન્મ તારીખ ત્યાં એન્ટર કરવાની છે, બરાબર. અને ત્યારબાદ આવશે સેક્શન પરમનન્ટ એડ્રેસનું. આ એડ્રેસ આધાર કાર્ડ પ્રમાણે એન્ટર કરવાનું છે. આધાર કાર્ડની અંદર જે રીતે 3-4 લાઇનની અંદર કે 1-2 લાઇનની અંદર જે રીતે એડ્રેસ વગેરે છે એ રીતે પ્રોપર તમારે એડ્રેસ અહીંયા લખવાનું છે. લખાઈ જાય ત્યારબાદ અલ્પવિરામ મારવાનું છે, મતલબ કોમા, બરાબર છે. વ્યવસ્થિત રીતે જે પ્રમાણે એડ્રેસ આપેલું છે એ જ પ્રમાણે એડ્રેસ, મતલબ એની અંદર કોઈ બી ચીજો એક્સ્ટ્રા એડ નથી કરવાની, અને જે ચીજો એની અંદર આપેલી છે એમાંથી કોઈ પણ વસ્તુ રિમૂવ નથી કરવાની, મતલબ કાઢવાની નથી. આધાર કાર્ડમાં જે રીતે એડ્રેસ છે, રાઈટ, હરેક લાઇનની અંદર, હાઉસ નંબરની અંદર, લોકાલિટીની અંદર, ટાઉન, વિલેજમાં, લેન્ડમાર્કમાં વ્યવસ્થિત રીતે પૂરું એડ્રેસ લખવાનું છે. લખ્યા બાદ આગળની ચીજોને કન્ટિન્યુ કરવાની છે. અહીં તમે જોતા હશો, બરાબર છે, જે રીતે હું એડ્રેસ એન્ટર કરું છું. ત્યારબાદ ટાઉનની અંદર જે એનું આગળની ચીજો લાગતી હતી એ લગાડી દીધી, બરાબર. ત્યારબાદ લેન્ડમાર્કની અંદર જે એનું સિટી વગેરે કે જે કંઈ પણ બી હતું એ મેં એન્ટર કરી દીધું, રાઈટ. ત્યારબાદ જસ્ટ વેઇટ અ સેકન્ડ. એડ્રેસ ખાસ એન્ટર કરવામાં ધ્યાન રાખજો, બિકોઝ ઓફ કે પાછળથી કોઈ પણ ચીજો ચેન્જ નથી થતી હોતી, એટલા માટે એમનું એડ્રેસ ધ્યાનથી તમારે એન્ટર કરવાનું છે, બરાબર છે. અને એડ્રેસની અંદર જ્યારે તમે નાખો છો ત્યારે ઘણી વખત ગામડાના એડ્રેસ બી હોય છે, તો ગામડાના એડ્રેસની અંદર તમને સમજણ નથી પડતી કઈ રીતે નાખવું, તો તમારી અપ્લાયની મદદ લેવી જરૂરી છે, બરાબર. બેફિકર થઈને પૂછી લેવું. ત્યારબાદ અહીંયા આવશે પિનકોડ. પિનકોડની અંદર જેનો આધાર કાર્ડની અંદર પિનકોડ છે એ પિનકોડ એન્ટર કરશો એટલે સિલેક્ટ સ્ટેટ અને સિલેક્ટ સ્ટેટ સિટી ઓટોમેટિક આવી જશે. અને ત્યારબાદ આવશે અહીંયા રેફરન્સ નંબર મતલબ સ્પોન્સર આઈડી. સ્પોન્સર આઈડીની અંદર તમારું પોતાનું આઈડી તમારે એન્ટર કરવાનું હોય છે, બરાબર છે. જેવી રીતે હું અહીંયા લખું છું, બરાબર છે, 91070 કરીને મેં કોપી કરીને પેસ્ટ કર્યું. ત્યારબાદ અહીંયા સર્ચ કર્યું. સર્ચ કરીશ એટલે જે વ્યક્તિનું નામ હશે એ વ્યક્તિનું નામ અહીંયા આવી જશે. ત્યારબાદ નીચે જઈને આઈ અગ્રી ઉપર ક્લિક કરવાનું છે, અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરો એની પહેલાં બધી ડિટેલ્સ ધ્યાનથી જોવાની છે. ડોક્યુમેન્ટ્સ પ્રમાણે જે એડ્રેસ, જન્મ તારીખ, બધી વસ્તુ ઓકે છે, સ્પોન્સર આઈડી ઓકે છે, નામ વેરીફાઈ કરી લો. અને ત્યારબાદ આપવાનું છે સબમિટ. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે એકાદ મિનિટ જેવો ટાઈમ લાગશે, મતલબ જનરલી 30 સેકન્ડ જેવો ટાઈમ લાગતો હોય છે. એટલે આ તમારું FBO આઈડી ક્રિએટ થઈ ગયું. આ તમે જોવો છો જે 910710 વાળું જે આઈડી છે એ તમારું ફોરએવર બિઝનેસ ઓનર આઈડી છે, જેને કોપી કરી લેવાનું છે, બરાબર. અને કોપી કરી લીધા બાદ માય ફોરએવર ઇન્ડિયાની એપ્લિકેશન ઓપન કરવાની છે તમારે, બરાબર છે. અહીંયા આ કોઈનું આઈડી લોગિન થયેલું છે અંદર, જસ્ટ વેઇટ અ સેકન્ડ. આઈડી જે તમે તમારું આઈડી લોગિન કરેલું તો લોગ આઉટ કરી શકો છો. અને માર્ક્સ અહીં એન્ટર FBO આઈડી. એન્ટર FBO આઈડી પહેલી વખત જ્યારે તમે નાખશો, બરાબર છે, એટલે અલો પેસ્ટ કરીને મેં સાઇન ઇન કર્યું. ત્યારબાદ ઓટીપી આપશે, ઓટીપીની જરૂર પડશે. મતલબ આઈડી જે વ્યક્તિનું બનાવો છો એના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એમનો ઓટીપી જતો હોય છે. સરખી રીતે કોપી નથી થયું, વેઇટ અ સેકન્ડ. ઓકે, હવે જશે. અહીંયા પેસ્ટ કર્યું આઈડી, સાઇન ઇન ઉપર ક્લિક કર્યું, ત્યારબાદ આ ઓટીપી, મતલબ જે વ્યક્તિનું આઈડી બનાવો છો એ વ્યક્તિના નંબર ઉપર ઓટીપી જશે 6 ડિજિટનો, બરાબર છે. FLP ઇન્ડિયામાંથી એમને ઓટીપી જતો હોય છે, જે તમે એને પહેલેથી જ કહીને તમે રાખો કે ભાઈ એક ઓટીપી આવશે, ઓટીપી આપજો નંબર વેરીફાઈ કરવા માટે, ઠીક છે. જેની હિસાબે પ્રેક્ટિકલ તરીકેથી આઈડી સરખી રીતે રન કરી શકીએ, રાઈટ. તમે જોશો, જસ્ટ વેઇટ અ સેકન્ડ, હું ઓટીપી લઉં છું.
આટલો બધો ટાઈમ ના લાગે એના માટે તમે જ્યારે આઈડી બનાવો છો ને ત્યારે જ પર્સનને અવેલેબલ રાખો, કેમ કે આઈડી બનાવતા 5 જ મિનિટનો ટાઈમ લાગતો હોય છે, એનાથી વધારે ટાઈમ નથી લાગતો હોતો, રાઈટ. તો મેં એ પર્સને નહોતું કીધેલું તો ટાઈમ લાગી ગયો જાજુ. ઓકે, ઓટીપી આવી ગયો છે. ઓટીપી અહીંયા એન્ટર કરશું. ઓટીપી એન્ટર કરશો એટલે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરીને એન્ટર પાસવર્ડ, મતલબ જે પાસવર્ડ તમે આઈડી બનાવવાની અંદર નાખેલો છે, જે તમે વેબસાઇટ પોર્ટલની અંદર જે આઈડી બનાવ્યો તો ત્યારે જે નાખ્યો તો એ જ પાસવર્ડ અહીંયા સેમ એન્ટર કરવાનો છે. ઓકે, પાસવર્ડ સેટ થઈ ગયો. ત્યારબાદ ફરીથી એન્ટર FBOID કરીને FBOIDને એન્ટર કરવાની છે. અને ત્યારબાદ જે પાસવર્ડ તમે લખેલો હતો, મતલબ રાખેલો હતો, સેટ કરેલો હતો, એ પાસવર્ડ અહીંયા એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. આ તમારું FBOID ઓપન થઈ ગયું. સેમ આ રીતે પ્રોસેસ કરવાની છે હર વખતે જ્યારે આઈડી બનાવો છો.